હારો તો નહીં આવે, મારે જીવવાનું છે, મારી જીજીવિષા છે. સદીઓની જંજીરો પલમાં તોડી, બહુજનનો હકની તે કર્યો જોડી. સદીઓની જંજીરો પલમાં તોડી, બહુજનનો હકની તે કર્યો જોડી. રાજ સસામાં મારો સેવા, કાશી રામ જગાડે બહુજન તુજા. રાજ સસામાં મારો સેવા, કાશી રામ જગાડે બહુજન તુજા. સદીઓની જંજીરો પલમાં તોડી, બહુજનનો હકની તે કર્યો જોડી. રાજ સસામાં મારો સેવા, કાશી રામ જગાડે બહુજન તુજા. રાજ સસામાં મારો સેવા, કાશી રામ જગાડે બહુજન તુજા. આમાં મને બેકિંગ આપજો અને તમે શબ્દો ઉપર ધ્યાન આપજો. બેકિંગ એટલે હું ઘણી વખત એમ કહી ને આ લોકોને શું ખબર કે બેકિંગ એટલે કે મને મારો અવાજ સંભળાય, મને મારો ન સંભળાય તો તમને ખબર ન પડે કે આ શું થાય. એટલે તમને સંભળાતું હોય છે, તમને કઈ વાંધો નહીં હોય, મને આમાં એટલે હું બોલતો હોય એમ. મુઠ્ઠી ભર માણસોના હાથમાં લગા, હકદાર સસાના થયા છે ગુલામ. મુઠ્ઠી ભર માણસોના હાથમાં લગા, હકદાર સસાના થયા છે ગુલામ. વસ્તી પરવારે લગાઈને કાશી રામ જગાડે બહુજન તુજા. વસ્તી પરવારે લગાઈને કાશી રામ જગાડે બહુજન તુજા. हाथ लगा हकदार सत्ताना थया छे गुलाम. जिसकी जितनी वस्ती भारी उसकी उतनी हिस्सेदारी. एक बाप ने 4 દીકરા હોય ને કરોડ ની સંપત્તિ હોય ને તો ચારેય ના ભાગે 25-25 લાખ આવવા જોઈએ, બરોબર ને? હવે માં એક કોક મજબૂત દીકરો હોય ઈ જનકા દીકરાને દબાવીને 25 લાખ ખાઈ જાય એમ હાલે? जिसकी जितनी वस्ती भारी उसकी उतनी हिस्सेदारी. आ धरती नो टुकड़ो छे, कोईना बाप ની इजाजत નથી. ઈમાં જેટલો તારો અધિકાર છે ને એટલો જ મારો અધિકાર છે. આમાં તું ભાગ નહીં પાડી શકે. એટલા માટે કીધું તો કરવાનું શું, જો એટલું થઈ જાય ને એટલે ગુજરાતની સત્તા ફરે. હું જાહેર કહું છું કેટલું. વણકર કોઢી કુંબર દરજી મોતી, વણકર કોઢી કુંબર દરજી મોતી, દરિયા મહારો ને આદિવાસી. વણકર કોઢી કુંબર દરજી મોતી, દરિયા આદિવાસી. હારે 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 સસરા મામા, કાશી રામ જગાડે બહુજન તુજા. હારે હારે સસરા
મને વસંતભાઈ ની એક ચિઠ્ઠી આવી એ એમ કે ભાઈ વસંતભાઈ જે કામ કરે મારી માને બહુ દુઃખ લાગે डरना जरूरी है डर लगना भी चाहिए પણ આ તમામ જનેતાઓને હું એટલું જરૂર કહીશ કે માં જન્મ આપી શકે તમે એને બાંધી શકો કેટલા વર્ષ 17 વર્ષ 18 વર્ષ 20 વર્ષ પછી પોતે પોતાની પાખે ઉડવા માંડી ને કરમ તમે ના આપી શકો એ દીકરા લખતા હા અમે ઘણી પરિસ્થિતિઓની વચ્ચેથી જન્મેલા માણસો છીએ હા અમને હામે પૂરે હાલવાની ટેવ છે માણસ કેટલું જીવે એ ક્યારે મહત્વનું નથી હોતું કેવું જીવે છે એ મહત્વનું છે આ ધરતીના પરની ઉપર વિહજ વર્ષ જીવા હોય અને ઇતિહાસ બદલી નાખ્યા હોય એવા હજારો દાખલા છે આ ધરતીના પરની ઉપર 30 વર્ષ જીવા હોય અને ઇતિહાસો બદલી નાખ્યા હોય એના હજારો દાખલા છે આ ધરતીના પરની ઉપર બાબા સાહેબ 60 વર્ષ જીવા પણ વિશ્વની સૌથી મોટી લોકશાહીની એને ભેટ આપી દીધી સાહેબ એટલે મને એક વાત યાદ આવે છે અને વાત એટલા માટે કરું છું આપને સાંભળજો આહા કે ભગતને જેદી ફાંસી દેવાનું ટાણું આવ્યું ને યોદાની તું આ ખરેખર ગજબ છે આમાં ગાંધી તો છે પણ છે ગજબ અમે ગાંધી હોય ગજબ જ હોય આ પૈસો છે ને ખીમસુરિયાભાઈ આ પૈસાની કોઈ જાતિ જ નથી સાંભળજો આ એક અશુદ્ધ કહેવાતા લોકોના હાથમાંથી નીકળીને કસાઈ કહેવાતા માણસના હાથમાં જાય અને કસાઈ કહેવાતા માણસથી ફરી અને એક ભ્રષ્ટાચારીના ઘરમાં જાય અને ભ્રષ્ટાચારીના ઘરમાંથી ફરી પાછો મંદિરમાં જાય અને બધાય આને સ્વીકારી લે સાહેબ કોઈ આમાં ના કહી શકે આની કોઈ જાતિ જ નથી સાહેબ અને એટલો પાવર ને કે આને પગની પાન્ય દબાવો ને તો કપારમાં તેજ કરે આ જીરવી જ ન હકે કોઈ એટલી આની તાકાત છે પણ હું જે વાત કરતો કે ભગતસિંહને જેથી ફાંસી દેવાનું ટાણું આવ્યું આ બાજુ જેલર ઉભા આ બાજુ જજ ઉભા છે આ બાજુ ડોક્ટર ઉભા છે અને ભગતને કીધું કે એ ભગત તારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી તો કે હા છે તો કે શું છેલ્લી ઈચ્છા છે કે તમે ઉતાવળ રાખો કે તમે ઝડપ રાખો ઉતાવળ રાખો ઢીલ રાખો માં આજ મારી છેલ્લી ઈચ્છા છે અરે ભગત આવી ઈચ્છા કેમ કરો છો તો કે નહીં મારી આજ ઈચ્છા છે તમે મને ફાંસી દેવામાં ઢીલ રાખો માં ઝડપ કરો ઉતાવળ રાખો આવી ઈચ્છા કરવાનું કારણ અને ભગતસિંહ બોલ્યા કે ઝડપથી તમે મને આ ફાંસીના માથે લટકાવી દો કેમ કે આયા એક ભગત મરશે અને હજારો ભગત ભારતમાં જન્મશે બિરસા મુંડાને જેથી કહેવામાં આવ્યું કે કદાચ તારું મૃત્યુ થઈ જાય તો તારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી તો કે છે મારી જ્યારે શમશાન યાત્રા કાઢો ને એટલે મારા સમાજની વચ્ચેથી તમે જ્યારે લઈ જતા હોય ને બિરસા મુંડા કહે છે અંગ્રેજોની સામે યુદ્ધ કરતા જેલમાં મૃત્યુ જ્યારે થાય સાંભળજો આ આદિવાસી ગજબના છે સાહેબ ગજબના છે તમે તો શું કરવાના ઘરમાંથી નીકળો તે મારા ભાઈને માર્યો તે મારા બાપને માર્યો તે મારી બેનની આબરૂ ઉપર હાથ નાખ્યો એમ કહીને તમે ઘરેથી નીકળો ને લડવા માટે કેમ નીકળ્યા તમે કે તે મારા બાપને માર્યો છે હવે હું તને નહીં મૂકું તે મારા ભાઈને માર્યો છે હવે અમે તને નહીં મૂકીએ પણ પંચમહાલનો આદિવાસી એમ કહીને નીકળ્યો તો અંગ્રેજોને કે તે અમારા પવિત્ર ઝાડવાને કાપ્યા છે હવે અમે તને નહીં મૂકીએ ઈ બિરસા મુંડાની કીધું કે તારી છેલ્લી ઈચ્છા કરી તો કે છે મારી શમશાન યાત્રા તમે બજારના ચોકમાંથી લઈ જાવ ને ત્યારે મારા પગને બહાર રાખજો કેમ કે મારા લોકોને ખબર પડે હજી બિરસા મુંડા થાક્યો નથી હજી બિરસા મુંડા હાર્યો નથી હજી બિરસા મુંડા થાક્યો નથી જીવનનો નશો તો હોય પણ મોતનો નશો છે અને ખબર નહીં આ લોહી કયા પ્રકારના છે એને જટ ઉતાવળ મરવાની જ થાય છે જટ મરી જાવ અને ઈ જીવતર તો હોવ જીવી જાણે પણ જેની મોત સાચવી છે સાહેબ બહુ અઘરું છે આ વાતો કરવી સહેલી છે પણ આ કરવું અઘરું છે કહેણી મીઠડી ખાંડસી કરની તાતા લો આ તો બોલી દેવું તો હેલું છે ટાણે ઊભું ને
એ બહુ અઘરું છે. વાતું નથી એના દીધા પરમાં ઉપર પર બેસે સતાનારો વાતું નથી એના દીધા પરમાં ઉપર પર બેસે સતાનારો દીકરી દાદાની આવાજોલા કાંચીરામ જગાડે બહુ જગતુજા દીકરી દાદાની કાંચીરામ જગાડે બહુ જગતુજા ગુજરાત में धरती ना पुरिया तेरा सपना अधूरा ना उनसे न्याबा गुजरात में धरती ना पुरिया तेरा सपना अधूरा ना उनसे न्याबा पंजाना ना मोती लागी सुना कांचीराम जगाड़े बहू जगતુजा काशीराम साहब कहता कि भले ही झंडा छोटा हो भले ही झंडा छोटा हो डंडा बड़ा होना चाहिए लाकड़ी मोटी रखाय वर्गવાનું થાય તો કામ લાગે ભલે ઝંડા